બીજાના નેતૃત્વ નીચે ચાલી રહેલી પ્રજા અતિ પીડિત હતી, અતિ દુઃખી હતી, ત્યારે આ દેશના મહાપુરુષોએ આ પ્રજાને, આ દેશને સ્વતંત્ર કરવા માટે પોતાના સમગ્ર જીવન સમર્પિત કર્યા. એટલે આપણે બધા આજે આટલા આનંદથી રહી શકીએ છીએ, આનંદથી આપણા બધા જ તહેવારો ઉજવી શકીએ છીએ. એનું મોટામાં મોટું યશગાન જો કોઈ હોય તો જે તે સમયના ભૂતપૂર્વ આપણા બધા દેશના નેતાઓ, અને એટલે જ આજનો દિવસ આપણા દેશ માટે, આપણા માટે અતિ આનંદદાયક અને ગૌરવવંતો કહેવામાં આવે છે. અને આવા પવિત્ર દિવસે આપણી આ સ્કૂલની અંદર ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ન્યાલકરણ ગુજરાતી મીડિયમ સ્કૂલની અંદર બધા જ બંને પ્રિન્સિપાલ શ્રીઓએ અને શિક્ષક મિત્રોએ ખૂબ સારી મહેનત કરી. જેમ બને એમ આપણી સ્કૂલને આગળ લઈ જવા માટે ઘણો જ પ્રયાસ કરી રહ્યા છો. એની અંદર સારું માર્ગદર્શન જો કોઈ હોય તો વિશાલ સર, ધર્મેશભાઈ, ઉમાબેન, સંદીપભાઈ આદિકનું. અને એને કારણે દિવસે ને દિવસે આપણી સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે બધી જ રીતે ખૂબ આગળ વધી રહેલી છે. લગભગ જ્યારથી ચાલુ થઈ ત્યારથી આપણું એસએસસી નું રિઝલ્ટ ક્યારેય નબળું આવ્યું નથી, 100% આવ્યું જ છે. હવે હાયર સેકન્ડરી શરૂ થઈ છે એટલે આવતા વર્ષે હાયર સેકન્ડરીનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવે એના માટે પ્રિન્સિપાલ સહિત બધા જ શિક્ષકો ખૂબ તમે બધા મહેનત કરી રહ્યા છો અને અભિનંદનને પાત્ર છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણી સ્કૂલની અંદર ભણનારા ઇંગ્લિશ હોય કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ આગળ જતા જતા આવી જ રીતે દેશની ખૂબ સારી સેવા કરે, એક સારો નાગરિક બની સમાજને અને રાષ્ટ્રને આગળ લઈ જવા માટે ખૂબ સારો પ્રયત્ન કરે. અત્યારે તો AI નો જમાનો છે, ત્યારે એની અંદર પણ આપણા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી અને પોતાનું સારું નામ રોશન કરે અને સાથે સાથે આ સ્કૂલનું નામ રોશન કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. વળી આજે આપણા આ પર્વ નિમિત્તે જે નરસિંહ દાદા વડોદરાથી પધાર્યા છે, દેખાય છે બિલકુલ સાદા, પણ ભગવાનના ખૂબ એકાંતિક ભક્ત છે, ખૂબ સારી ભજન ભક્તિ કરે છે. તમે વિદ્યાર્થીઓને બાદ કરીને શિક્ષકોને કહું છું, તમે બધાએ બાલ બચ્ચા વાળા છો, પરિવાર વાળા છો, એવી જ રીતે એમને પરિવાર છે, એમને દીકરા દીકરીઓ બધું જ છે. અને એમના હાથ નીચે ઓછામાં ઓછા 2000 માણસો કામ કરી રહ્યા છે. એવડી મોટી કંપની છે, છતાંય વહેલા 4 વાગે ઉઠી અને ભગવદ ભજન અને જે કાંઈ સેવા કાર્ય કરવાનું હોય એ કરી અને પછી ઓફિસ ઉપર જાય છે. જેના હાથ નીચે 2000 માણસો કામ કરતા હોય એ માણસ હવામાં ઉડતો હોય, પણ એમનું જીવન એવું સાદું છે, ગાંધીજી જેવું. તે તો તેમના કપડા પરથી તમને લાગે કે આટલા મોટા માણસો હોવા છતાં આટલું સાદગી ભરેલું જીવન જીવે. એ એક ભગવાનની કૃપા હોય ત્યારે બની શકે. અમારી સાથે એટલે કે અમારા સારા સંત મંડળની સાથે ખૂબ આત્મીયતા છે. લગભગ ક્યાંય આવા જાહેર પ્રોગ્રામમાં જતા નથી, પણ મેં આમંત્રણ આપ્યું, વાત કરી એટલે આવ્યા છે. એ બોલ્યા હમણાં કે 30 વર્ષે પૂછી આજે ધ્વજવંદન કર્યું, તે પહેલા વચ્ચે ક્યારેય કર્યું નથી. અને એ આપણા બધા ભાગ્ય છે આ વિદ્યાર્થીઓના અને શિક્ષકોના. તો આજના પવિત્ર દિવસે આપણા પ્રિન્સિપાલ સહિત તમે બધા શિક્ષક મિત્રોએ આ બાળકોને આ બધો રાષ્ટ્રીય પ્રોગ્રામ રજૂ કરવા માટે જે તૈયાર કર્યા, મહેનત કરી છે, એ મહત્વની વાત છે. એટલે તમને બધાને પણ ખૂબ સારા અભિનંદન આપીએ. આપણા બંને પ્રિન્સિપાલો ગુજરાતી હોય કે ઇંગ્લિશના હોય, એ સારી રીતે મહેનત કરી અને સારી સ્કૂલનું સંચાલન કરી રહ્યા છે. અને એની ઉપર દેખરેખ ધર્મેશભાઈ, ઉમાબેન રાખી રહ્યા છે. એટલે આપણે બધા અમદાવાદ નહીં પરંતુ સારા ખેડા જિલ્લાની અંદર અને આગળ વધતા બીજા જિલ્લાઓની અંદર ખૂબ આગળ પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે આવી પ્રગતિ કરતા રહે એવી ભગવાનના ચરણમાં આજના દિવસે પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.